શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ સતત છઠ્ઠા વર્ષે HSCના પરિણામમાં છોટાઉદેપુર જિલ્લામાં મોખરાના સ્થાને અકબંધ રહી છે। આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ફેબ્રુઆરી-માર્ચ 2025ની ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં પાવી જેતપુર તાલુકાની શિથોલને શ્રી શાસ્ત્રી વિદ્યાલયે HSCનું 100% પરિણામ મેળવી ફરી એકવાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જેને લઈને શાળા સંચાલક મંડળના આદ્ય સ્થાપક મોહનસિંહ રાઠવા, પ્રમુખ રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી અને શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકોને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળામાં પ્રતિક રાઠવા 620 ગુણ મેળવી પ્રથમ ક્રમે, પરમેશ રાઠવા 594 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને જયેશ રાઠવા 560 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કર્યું હતું। બોર્ડ દ્વારા જાહેર થતા શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલનું પરિણામ 100% આવ્યું છે। આમ છોટાઉદેપુર જિલ્લામાં શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ સતત છઠ્ઠા વર્ષે મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે છે, તે બદલ શાળા સંચાલક મંડળના આદ્ય સ્થાપક મોહનસિંહ રાઠવા સાહેબ, સંચાલક મંડળના પ્રમુખ રણજીતસિંહ રાઠવા સાહેબ, ઉપપ્રમુખ અને છોટાઉદેપુર મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સાહેબ, શાળા પરિવાર તથા પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપી ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।